ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 7 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ એ મિત્રો દર વર્ષે 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે, બરાબર. 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ આપણને આપણી સહિયારી માનવતાને ઓળખવા અને પરસ્પર આદર અને સંવાદ પર આધારિત શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમુદાયોનું નિર્માણ કરવાનું આહ્વાન કરે છે. સેકન્ડ છે, હાલમાં કઈ બેંકે ભારતનું પ્રથમ આરઆરબી કો બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે આમાં ત્રિપુરા ગ્રામીણ બેંકે. ત્રિપુરા ગ્રામીણ બેંકે તેની સુવર્ણ જયંતિ એટલે કે 50 વર્ષના ઐતિહાસિક પ્રસંગે ત્રિપુરા ગ્રામીણ બેંકે તેની પ્રાયોજક બેંક પંજાબ નેશનલ બેંક સાથે મળીને ભારતની પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક કો બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસિલ કર્યું છે. 3 નંબર છે, કરુણા અભિયાન હેઠળ છેલ્લા 10 વર્ષમાં કયા રાજ્યએ 1.18 લાખ પક્ષીઓને બચાવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગુજરાત રાજ્ય. કરુણા અભિયાન શરૂ થયા પછી ગુજરાતમાં 1.18 લાખથી વધુ ઘાયલ પક્ષીઓને બચાવવા વન અને પર્યાવરણ વિભાગના સત્તાવાર આંકડા અનુસાર છેલ્લા 10 વર્ષમાં રાજ્યના કરુણા અભિયાન હેઠળ ઉત્તરાયણ પતંગબાજીની મોસમ દરમિયાન ઘાયલ થયેલા 1.18 લાખથી વધુ પક્ષીઓને સમગ્ર ગુજરાતમાં બચાવવામાં આવ્યા છે. તો અહીંયા પ્રશ્ન એમ પૂછવામાં આવશે કે કરુણા અભિયાન આપણે અહીંયા 14મી જાન્યુઆરીએ મિત્રો પતંગ મહોત્સવ મનાવવામાં આવે છે, બરાબર, અને ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ કરુણા અભિયાન શરૂ કરવામાં આવે છે. 4 નંબર છે, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત કેટલામી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ જાહેર થયું? તો કન્ટિન્યુ 5મી વખત. ગુજરાત આ અગાઉ પહેલી વાત તો મિત્રો ગુજરાતને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા આ નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. ગુજરાતે 2018, 19, 20, 22 અને હવે 24, બરાબર, આ 2024ની રેન્કિંગ છે. આમ કુલ 4 વાર બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે પહેલાં ગુજરાતને માન્યતા પ્રાપ્ત થઈ હતી અને હવે આ વખતે 5મી વખત થઈ છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. પહેલાં આપણે ગુજરાતની વાત કરીએ તો ડિજિટલ સેન્સર 2027 હેઠળ સંપૂર્ણ ડિજિટલ ડેટા એન્ટ્રી હાંસિલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય જાહેર થયું. ગુજરાત સરકાર નમો લક્ષ્મી યોજના હેઠળ ₹1250 કરોડથી કન્યા શિક્ષણને સમર્થન આપે. ગુજરાત 16.5% હિસ્સા સાથે ભારતનું નવીનીકરણીય ઉર્જા પાવર હાઉસ બન્યું. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરવામાં આવી. મારુતિ સુઝુકી ગુજરાતમાં એક વિશાળ કાર પ્લાન્ટમાં ₹35,000 કરોડનું રોકાણ કરશે. ગુજરાતમાં 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થયું. ગાંધીનગરમાં ભારતીય કૃત્રિમ ગુપ્તચર સંશોધન સંગઠનની સ્થાપના કરવામાં આવી. મિત્રો, એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, બરાબર. સાથે મિત્રો આરઆરબી, ગ્રુપ ડી, એસએસસી, જીડી, ઘણી બધી પરીક્ષાઓ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર તમામ પરીક્ષાઓમાં કામ આવશે. ગુજરાત કરંટ અફેર, ઇન્ડિયા કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર બધું આમાં આવી જશે. પીડીએફનો ચાર્જ ખાલી ₹250 છે. ₹250માં તમને 12 મહિનાની અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નો છે, બરાબર. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર સ્ટેન્ડર્ડ કક્ષાની પીડીએફ હોય છે. પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈ ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં ડીઆરડીઓએ કયા સોલિડ ઇંધણ ડક્ટેડ રેજમેન્ટ ટેકનોલોજીનું સફળ પ્રદર્શન કર્યું? ડીઆરડીઓ દ્વારા કઈ જગ્યાએ સોલિડ ઇંધણ ડક્ટેડ રેમજેટ ટેકનોલોજીનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા ખાતે. ડીઆરડીઓએ 3 ફેબ્રુઆરી 2026ના રોજ ઓડિશાના ચાંદીપુરના દરિયાકાંઠે સોલિડ ફ્યુલ ડક્ટેડ રામજેટ ટેકનોલોજીનું સફળ પ્રદર્શન કર્યું. આ સિદ્ધિ ભારતને અત્યાધુનિક પ્રોપલ્શન ટેકનોલોજી ધરાવતા દેશોના ચુનંદા જૂથમાં સ્થાન આપે છે. એસએફડીઆર ટેકનોલોજી લાંબા અંતરથી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોના વિકાસ માટે માર્ગ મોકળો કરશે, જે ભારતીય વાયુસેનાની લડાઈ ક્ષમતા અને વ્યૂહાત્મક લાભમાં નોંધપાત્ર વધારો કરશે. હાલમાં ઇન્ડિયન નેવીનું પાલ તાલીમ જહાજ આઈએનએસ સુદર્શની લોકાયન 26 સફર હેઠળ ક્યાં બંદરે પહોંચ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો સલાલા ઓમાન પહોંચ્યું છે. સલાલા બંદર ઓમાનમાં આવેલું છે.
અને અહીંયા પહોંચ્યું છે INS સુદર્શની. ભારતીય નૌકાદળનું સેલ તાલીમ જહાજ INS સુદર્શની 2 ફેબ્રુઆરી 2026ના રોજ ઓમાનના સલાલા બંદર પર પહોંચ્યું, જે તેની પ્રતિષ્ઠિત ટ્રાન્સ ઓસેનિક સફર લોકાયણ 26ના પ્રથમ આંતરરાષ્ટ્રીય બંદર કોલ હતું. ઓમાનના આગમન જહાજના 10 મહિના લાંબા જમાવટમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે, જેનો હેતુ ભારતમાં સમૃદ્ધ દરિયાઈ વારસાનું પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સહયોગને પ્રોત્સાહન આપવાનું છે. 7 છે, હાલમાં ઇન્ડિયન ઓઇલે ટકાઉ ઉડ્ડયન પર સહયોગ કરવા માટે કોની સાથે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આકાશા એર સાથે. બરાબર, આકાશા એર સાથે કરાર કર્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે ઉડ્ડયન ક્ષેત્રમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલના ભવિષ્યના પુરવઠાની શક્યતા શોધવા માટે આકાશા એર સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા. 8 છે, હાલમાં કયા ભારતીય ખેલાડીએ પોતાનો પહેલો PSA બ્રોન્ઝ લેવલનો ખિતાબ જીત્યો? તો રાઈટ આન્સર છે અનાહત સિંઘે. બરાબર, વોશિંગ્ટનમાં અનાહત સિંઘે પોતાનો પહેલો PSA બ્રોન્ઝ લેવલનો ખિતાબ જીત્યો. ભારતીય કિશોરી સેન્સેન્સ અનાહત સિંઘે વોશિંગ્ટનમાં સ્ક્વોશ ઓન ફાયર ઓપનમાં ટોચની ક્રમાંકિત અને વિશ્વની નંબર 10 ખેલાડી ઇંગ્લેન્ડની જોર્જિના કેનેડીને 10-12, 11-5, 11-7થી હરાવી છે. 9 છે, હાલમાં 6ઠ્ઠી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ ક્યાંથી શરૂ થઈ? તો મિત્રો એ રાઈટ આન્સર છે આમાં કિંગદાઓમાં એશિયાની ટોચની પ્રથમ પુરુષ અને મહિલા ટીમો સાથે થયો હતો. તો ચીન મિત્રો રાઈટ આન્સર થશે. બરાબર, 6ઠ્ઠી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપનો પ્રારંભ કિંગદાઓમાં બરાબર એશિયાની ટોચની પુરુષ અને મહિલા ટીમો સાથે થયો હતો. બરાબર, ચીનમાં આવેલું છે મિત્રો કિંગદાઓમાં. 10 છે, હાલમાં ભારતના દેવની મોરી બુદ્ધ અવશેષો પ્રથમ વખત કયા દેશમાં મોકલવામાં આવ્યા? ભારતના દેવની મોરી બૌદ્ધ અવશેષો પ્રથમ વખત ક્યાં મોકલવામાં આવ્યા છે? શ્રીલંકા રાઈટ આન્સર થશે. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા, PM છે હરિની અમરસૂરિયા, પ્રેસિડેન્ટ છે મિત્રો અનુરા કુમારા દિસાનાયકે. ભારતે પહેલીવાર દેવની મોરી બુદ્ધના અવશેષો વિદેશ મોકલ્યા છે, જે અંતર્ગત કોલંબોના ગંગારામાયા મંદિરમાં એક અઠવાડિયા સુધી ચાલનારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 છે, 6ઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026 ક્યાં યોજાઈ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મુંબઈ ખાતે. બરાબર, મુંબઈ ખાતે યોજાઈ છે. 6ઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ એટલે કે 6th નેશનલ ક્રોપ ન્યુટ્રિશન સમિટ 5 અને 6 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં આયોજન કરવામાં આવ્યું. આ સમિટ નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ મુંબઈ ખાતે યોજાઈ. 12 છે, લાઈવ UAE ટેસ્ટિંગ કોરિડોરના રૂપાંતરિત થનારા ભારતનું પ્રથમ કાર્યરત એરપોર્ટ કયું બન્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રંગેલુંડા એરપોર્ટ ઓડિશા. લાઈવ UAV ટેસ્ટિંગ કોરિડોરમાં રૂપાંતરિત થનાર ભારતનું પ્રથમ કાર્યરત એરપોર્ટ બન્યું છે. 13 છે, WPL એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ 2026 મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ. WPL 2026 મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વુમેન ટીમે જીત્યો. તેઓએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ વુમેનને હરાવીને ટ્રોફી જીતી છે. 14 છે, હાલમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન થયું છે દુબઈ ખાતે. બરાબર, દુબઈ રાઈટ આન્સર છે. ભવિષ્યની સરકારોને આકાર આપવી આ થીમ છે. ભવિષ્યની સરકારોને આકાર આપવી થીમ હેઠળ દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026 શરૂ થઈ. આ ઐતિહાસિક પરિષદમાં વિશ્વભરના ટોચના નેતાઓ, નીતિ નિર્માતા, ઉદ્યોગ અધિકારીઓ, નીતિ નિષ્ણાંતોને એકસાથે લાવવામાં આવ્યા. 15 સ્વચ્છતા પખવાડા 2025માં હાલમાં કયા બંદરને વર્ષના સૌથી સ્વચ્છ બંદર તરીકે પસંદ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પારાદીપ બંદર. પારાદીપ પોર્ટ ઓથોરિટીએ સ્વચ્છતા પખવાડા એવોર્ડ્સ 2025માં પ્રથમ ઇનામ જીતીને ભારતનું સૌથી સ્વચ્છ પ્રદર્શન કરતું મુખ્ય બંદર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ માન્યતા ફક્ત એક વખતના સ્વચ્છતા અભિયાન માટે નથી, પરંતુ સ્વચ્છતા, પર્યાવરણીય વ્યવસ્થાપન અને સમાવિષ્ટ ભાગીદારીમાં સતત પ્રયાસોનું પરિણામ છે. 16 છે, હાલમાં કઈ રાજ્ય સરકાર દરાંગ રાજાના વારસાને સાચવશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અસમ સરકાર. અસમ સરકારે શું છે આમ? તો આસામ સરકારે 2 ફેબ્રુઆરી 2026ના રોજ કોચ વંશના દરાંગ રાજાઓના વારસાના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે ₹100 કરોડની ગ્રાન્ટની જાહેર કરી. દરાંગ જિલ્લામાં આયોજિત મહાવીર ચિલરાય દિવસ ઉજવણી દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો આસામના CM છે હેમંતા બિસ્વા શર્મા. બરાબર, આસામનું કેપિટલ છે મિત્રો દિસપુર. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની.
તો 6 ફેબ્રુઆરી 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં એઆઈ પર આધારિત આક્રમક છોડની ઓળખ માટે કયા રાજ્યમાં નિયોફાઇટ આઈડી એપ શરૂ કરાઈ? કેરળ. કયા રાજ્યમાં મહિલા નેતૃત્વ હેઠળના પ્રથમ ઔદ્યોગિક પાર્કનું ઉદ્ઘાટન કરાયું? કર્ણાટક. રાઇટ આન્સર છે. કયા દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે માઉન્ટ એકોનકાગુઆ શિખર પર સર કરવા માટે સંયુક્ત ઓપરેશનને ફ્લેગ ઓફ કર્યું? અર્જેન્ટિના. જીપીએસસીના નવા સચિવ બની ગયા છે મિત્રો એસ.કે. પટેલ. હાલમાં આઈઓસી દ્વારા ઈરાનના પ્રથમ મહિલા સભ્ય તરીકે કોને ચૂંટવામાં આવ્યા? તો સોરઈ અગઈ હાજી આગાને. ચર્ચામાં રહેલું ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ નીચેનામાંથી કયા ભારતીય રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. કયા દેશે ખાબારોસ પરમાણુ સબમરીન લોન્ચ કરી? રશિયા. 2025માં ભારત અને કયા દેશ વચ્ચે $155 બિલિયનનો રેકોર્ડ વેપાર થયો? ચીન. કોસ્ટારિકાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે લોરા ફર્નાન્ડીસ. હાલમાં આવેલ સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં ભારત 32મા સ્થાને છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ટેક્સી ક્યાં લોન્ચ કરી? ન્યૂ દિલ્હીમાં. સૌથી મોટા પ્લાસ્ટિક પ્રદર્શનોમાંના એક પ્લાસ્ટિક ઇન્ડિયા 2026નું હાલમાં ઉદ્ઘાટન થયું છે ન્યૂ દિલ્હીમાં. ભૂટાનની રાણીને કયા રાજ્યમાં સોલ્જર ઓફ હ્યુમેનિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? અસમમાં. હાલમાં કયો દેશ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો? સ્પેન. રાઇટ આન્સર છે. હાલમાં કયા મંત્રાલય ઈવી બેટરી માટે બેટરી પેક આધાર નંબરનો પ્રસ્તાવ મૂક્યો? ટ્રાન્સપોર્ટ. ગુજરાત વીજ નિયમન પંચ જીઆરસીના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જતીન ઠક્કર. રાઇટ આન્સર છે. આજનો પ્રશ્ન છે મિત્રો, કોના દ્વારા લખાયેલ નવું પુસ્તક રીક્લેમિંગ ઇન્ક્રેડિબલ પ્રકાશિત થયું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.